નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. હવે આજે આપણે ધોરણ 6 માં ગણિતમાં પ્રકરણ 13 માં આજે છેલ્લો સ્વાધ્યાય 13.3 છે. તેના દાખલા આપણે જોઈએ સમમિતિના. એક્ઝામ્પલ 1, નીચેના દરેક આકાર માટે सममितिની રેખાઓ શોધો. અહીંયા આકાર મેં આપેલા છે, એ આકાર માટે સમમિતિની રેખાઓ શોધો અને તમારા જવાબની ચકાસણી કેવી રીતે કરશો, જવાબની ચકાસણી પણ કરવાની છે. જોઈએ બાળકો, હવે આપણે એ નંબર અહીંયા આ આકારમાં, અહીં આપેલા આકારમાં સમમિતિની રેખાઓ કેટલી મળે છે એ હું તમને બતાવું બાળકો. સમમિતિની રેખાઓ જોઈએ તો આને સમમિતિની આ આકારને સમમિતિની રેખાઓ 4 જેટલી મળે. જોઈએ આપણે આ સમમિતિની રેખા પહેલી, જેને આપણે L1 કહીશું. બીજી સમમિતિની રેખા એકદમ સીધી બાળકો દોરવાની. આ રેખાઓ, આ સમમિતિની રેખા બીજી L2, ત્રીજી દોરીએ આપણે આ સમમિતિની રેખા L3 અને ચોથી દોરીએ હવે આ રેખા L4. એટલે આપણને 4 રેખાઓ મળી. આપણે અહીંયા લખાણ લખીએ કે અહીં આપેલા આકારમાં સમમિતિની રેખાઓ 4 મળે છે. સમમિતિની રેખાઓ 4 મળે છે. જે આકારમાં રેખાઓ L1, L2, L3 અને L4 વડે દર્શાવેલ છે બે નંબર જોઈએ. બીમાં આ પ્રમાણેની આકૃતિ છે બાળકો. આમાં કેટલી મળે છે? તો આ આકારમાં માત્ર એક જ મળશે. બરાબર મધ્યમાંથી આ રેખા પસાર થશે અને આનું નામ હું આપું છું L. એક સિવાય બીજી ન મળી શકે. એ આપણે જવાબની ચકાસણી પણ કરીશું કેવી રીતે. તો અહીં આપેલા આકારમાં સમમિતિની રેખા એક મળે છે. જે આકારમાં રેખા L વડે દર્શાવેલ છે. આપણે L વડે દર્શાવી એક જ મળી એટલા માટે. હવે C નંબર આ પ્રમાણેની આકૃતિ છે. આમાં આપણે જોઈએ કેટલી સમમિતિની રેખાઓ મળે છે. સમમિતિની રેખા એટલે શું બાળકો સમજીએ આપણે સૌપ્રથમ જ કે સમમિતિની રેખા દોરતા તે ચિત્રનો અર્ધ ભાગ બરાબર બંધ બેસતો જો મળે તો એને સમમિતિની રેખા કહેવામાં આવે છે.
સમમિતિની રેખા દોરીએ। આ રેખા L1 અને આ રેખા L2 બે જ મળે છે। આમાં સમમિતિની રેખાઓ આપણને બે મળે છે। અહીંયા લખીએ કે અહીં આપેલ આકારમાં અહીં આપેલા આકારમાં સમમિતિની બે રેખાઓ મળે છે। સમમિતિની રેખાઓ બે મળે છે જે આકારમાં રેખા L1 અને L2 વડે દર્શાવેલ છે। L1 અને L2 વડે દર્શાવેલ છે। ડી નંબર માં જોઈએ આકૃતિ આમાં કેટલી મળે છે તે આપણે જોઈએ। આમાં પણ સમમિતિની રેખાઓ બે મળશે બાળકો। આ ચિત્રનો એક અર્ધ ભાગ બીજા ચિત્ર ઉપર બંધબેસતો આવે છે, તેથી આ પણ સમમિતિની રેખા ગણવામાં આવે છે। બરાબર મધ્યમાં આ રેખાનું નામ આપીશું L1। બીજી મેળવીએ આપણે કે બે ભાગ બંધબેસતા આવે। આનું નામ આપીશું L2। લખીએ આપણે કે અહીં આપેલ આકારમાં D માટે અહીં આપેલા આકારમાં સમમિતિની રેખાઓ બે મળે છે। જે આકારમાં રેખાઓ L1 અને L2 વડે દર્શાવેલ છે। L1 અને L2 વડે દર્શાવેલ છે। નવો નંબર ઈ નંબર એની બરાબર આકૃતિ જુઓ બાળકો। એમાં આપણને ફક્ત એક જ મળશે। એક બરાબર મધ્યમાંથી પસાર થશે। આ મધ્યમાંથી આ રેખા પસાર થઈ એનું નામ નીચે આપવું હોય તો પણ આપી શકાય L રેખા। તો અહીંયા લખીએ અહીં આપેલા આકારમાં એક સમમિતિની રેખા મળે છે। એક રેખા સમમિતિની મળે છે। આપેલા આકારમાં એક સમમિતિની રેખા મળે છે। એક સમમિતિની રેખા મળે છે જે આકારમાં L વડે દર્શાવેલ છે। હવે જોઈએ આપણે F નંબરની આકૃતિ અહીંયા છે બાળકો। આમાં સમમિતિની રેખાઓ કેટલી મળે છે તે જોઈએ। એક આ રેખા થશે સમમિતિની, આને L1 નામ આપો, અને બીજી બરાબર મધ્યમાંથી પસાર થશે। બરાબર મધ્યમાંથી પસાર કરવાની છે બાળકો। તો જે સમમિતિની રેખા ગણાય એ ચિત્ર બંધ બેસતું અર્ધ ભાગ પર આવી શકે।
L2 બરાબર આનું અહીં આપેલા આકારમાં અહીં આપેલા આકારમાં એક સમમિતિની રેખા મળે છે એક સમમિતિની રેખા મળે છે જે આકારમાં રેખા યાદ વડે દર્શાવેલ છે રેખા કેટલી એક નહીં પરંતુ બે મળે છે બાળકો આપણે બે દોરી તો અહીંયા બે લખીશું બે સમમિતિની રેખાઓ બે સમમિતિની રેખાઓ મળે છે જે આકારમાં રેખાઓ L1 અને L2 વડે L1 અને L2 વડે દર્શાવેલ છે હવે દરેક આકારમાં આપણને સમમિતિની રેખાઓ દોરી પરંતુ હવે આપણે એ જોવાનું છે કે સમમિતિની રેખાઓ કઈ રીતે મળી છે એનું કારણ લખવાનું છે તમારા જવાબની ચકાસણી કેવી રીતે કરશો એ જોઈએ આપણે તો જોઈએ સમમિતિની રેખાથી ચિત્રને વાળતા કોઈ પણ આ આકારમાં સમમિતિની રેખા છે તો કારણ લખીએ જવાબની ચકાસણી કરીએ તમારા જવાબની ચકાસણી કેવી રીતે કરશો તો સમમિતિની રેખાથી ચિત્રને સમમિતિની રેખાથી ચિત્રનો અર્ધ ભાગ બરાબર તે ભાગ પર સમમિતિની રેખાથી ચિત્રનો અર્ધ ભાગ બરાબર બંધ બેસતો આવે સમમિતિ આપણે જે રેખાઓ દોરી છે બાળકો એ રેખાઓ ચિત્રનો અર્ધ ભાગ બરાબર બીજા અર્ધ ભાગ પર બંધ બેસતો આવે તો બીજા અર્ધ ભાગ પર બંધ બેસતો આવે તો સમમિતિની રેખા સાચી છે અને બંધ બેસતો ન આવે જો બંધ બેસતો ન આવે તો સમમિતિની રેખા સાચી નથી આ આપણે કારણ દર્શાવ્યું બાળકો સમમિતિની રેખાથી ચિત્રનો અર્ધ ભાગ બરાબર બીજા અર્ધ ભાગ પર બંધ બેસતો આવે તો સમમિતિની રેખા સાચી છે જો બંધ બેસતો ન આવે તો સમમિતિની રેખા સાચી નથી હવે આપણે જોઈએ આગળ પ્રશ્ન નવો પ્રશ્ન જોઈએ Example number 2
નીચેના ચિત્રોની ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો. દર્શાવેલી બંને તૂટક રેખાઓ, આ તૂટક રેખાઓ સમમિતિની રેખા બને તે રીતે તેને પૂર્ણ કરો. આ તૂટક આડી અને ઊભી બરાબર મધ્યમાં આડી અને ઊભી તૂટક રેખાઓ દર્શાવેલી છે એ સમમિતિની રેખાઓ છે બાળકો. તો ચિત્રના તૂટક દર્શાવેલ બંને તૂટકના સમમિતિની રેખા બને તે રીતે તેને પૂર્ણ કરો. બરાબર. ચિત્રોની ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો. આ ચિત્રોની આપણે નકલ કરવાની છે. આ પ્રમાણે આપણે દોરવાના છે. આકૃતિમાં તો આ પ્રમાણે ચોથા ભાગના ચિત્રો આપેલા છે એને પૂર્ણ કરવાના છે. ચોથા ભાગના ચિત્રો આપ્યા છે એને આપણે પૂર્ણ કરીએ બાળકો. જુઓ અહીંયા આપણે પહેલું ચિત્ર, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને 6 નંબર આ પ્રમાણે ચિત્ર પૂર્ણ કરીએ એટલે આપણી સમમિતિની રેખાઓ પૂરી ચિત્ર પૂર્ણ થશે. જોઈએ હવે તો અહીંયા આ પ્રમાણે આ ઘાટ આપેલો છે બાળકો. તો અહીંયા કેવી રીતે ઘાટ પડશે એ આપણે અહીંયા જોવાનું છે. અહીંયા આ પ્રમાણે આ પ્રમાણે બનશે. તમે જુઓ બરાબર. 1 2 ખાના આખા, ત્રીજું અડધું એ પ્રમાણે અહીંયા પણ આ પ્રમાણે આવશે. બરાબર. જુઓ 1 2 આખા, 1 2 આખા, અડધું તો અડધું એ પ્રમાણે સેટ થવું જોઈએ. અને અહીંયા આપણે આ પ્રમાણે બંધ બેસતું મળે. બરાબર. બંધ બેસતું એક્ચ્યુઅલી ન મળે તો થોડું આપણે સેટ કરવાનું ચિત્રને તો થઈ જશે. આ સમમિતિની રેખા L1 અને આ સમમિતિની રેખા L2. બરાબર. આ પ્રમાણે ચિત્ર સેટ થશે. હવે 2 નંબરમાં આ પ્રમાણે તમારે ચિત્રને પૂરું કરવાનું છે. અહીંયા જોઈએ આ ચિત્રમાં આ આકાર આપેલો છે એ પ્રમાણે આ ભાગ 1 2 3 ભાગમાં બનાવ્યા. એક ભાગમાં આપેલો છે સમમિતિની રેખા બને તે પ્રમાણે ચિત્રને સેટ કરવાનું છે, પૂર્ણ કરવાનું છે. આ પ્રમાણે અહીંયા ભાગ છે, અહીંયા છે અને આ ભાગ જોઈએ હજુ આમ જશે. 1 2 ભાગ ઉપરના આ રેખાની આ રેખા L1 અને આ રેખા L2 આપણે નામ પણ આપી દેવાનું રહેશે બાળકો. એ પ્રમાણે હવે નીચેનો ભાગ દોરીએ, ઉપરનો ભાગ દોર્યો આપણે 1 2 અઢી, 1 2 અઢી, 1 2 1 2 અને અડધું. એ પ્રમાણે આપણે સેટ કરવાનું છે. તમારે ચોરસ ખાનાવાળી નોટ હશે ને તો વધારે સરળ રહેશે બાળકો દોરવા માટે. કારણ કે અહીંયા આપણે સ્વપ્રયત્ને આ લીટીઓ દોરી એટલા માટે સહેજ આગુ પાછું હોઈ શકે. કારણ કે પેલા ચોરસ ખાનાવાળી નોટ હોય એવા કાગળ ઉપર જો દોરો તો એ કાગળ ઉપર લાઈન લીટી સરખા માપની હશે એટલા માટે. ચલો જુઓ હવે આ પ્રમાણે આમ, પછી નીચે જશે, પછી આ પ્રમાણે આવશે. અહીંયા પણ જોઈએ આપણે આ ડાબી બાજુનો ભાગ જોઈએ. આ પ્રમાણે થશે, નીચે આવશે અને નીચે આવી પાછું આમ આડી પડશે લીટી અને આમ આવશે. એટલે આપણને બંને બાજુ જોઈએ અડધા, 1 2 ખાના, અહીંયા 1 2 અને અડધું, 1 2 અડધું, 1 2 1 2 અડધું, અહીંયા પણ અડધું, 1 2 1 2 અહીંયા અડધા અડધા ખાના. એટલે આ પ્રમાણે ચિત્ર સેટ થશે. બરાબર. સમમિતિની રેખાઓ દોરેલી છે. C નંબર ડાબી બાજુનો ચોથો ભાગ અહીંયા આપેલો છે એ પ્રમાણે આપણે પૂર્ણ કરીએ. સૌપ્રથમ સમમિતિની રેખા L1 અને બીજી L2 પણ આપી દઈએ. બરાબર. અને રેખા સંપૂર્ણ સમમિતિની રેખાઓ L1 અને L2. ખાનાવાળી નોટ હશે કાગળ તો બહુ સરળ રહેશે બાળકો. બાકી પોતાની જાતે જો માપ લઈને ખાના આપેલા હોય તો સરળતાથી આ પ્રમાણે દોરી શકાશે. જો હવે આમ
આ રીતે આ ભાગ આમ જશે, પાછું અંદર આવે, પાછું નીચે આવે, પાછું આ પ્રમાણે બાજુમાં આપણે જોવાનું છે બાળકો, આ પ્રમાણે બને છે। હવે એ પ્રમાણે નીચેનો ભાગ પૂર્ણ કરીએ। આમ આવશે, પછી પાછો અહીંયા જોઈએ આપણે અંદર, પાછો નીચે ઉતરે, પાછો આ પ્રમાણે આવશે, પાછો નીચે આવશે, પાછો અંદર ભાગ આવશે અંદર। હવે એ પ્રમાણે આ ભાગને વાળીએ, અંદર આવે, પાછો નીચે ઉતરે, નીચે ઉતર્યા પછી પાછો આ પ્રમાણે આમ વળશે ભાગ, અને અહીંયા વળ્યા પછી અહીંયા આપણને બે જ ખાના વધે છે, એ પ્રમાણે દોરવાનું છે બાળકો। જોઈએ આપણે અહીંયા એક ખાનું, બે ખાના નીચે વધવા જોઈએ, 1 2 3 4, 1 2 3 4, તો આ બની ગયા। આ આપણો જોઈએ, હજુ આ ભાગ આ ટાઈપનો દેખાય છે બાળકો। નીચે ઉતારીએ, નીચે ઉતાર્યા પછી એને વાળીએ, આ પ્રમાણે આવશે। જોઈએ આપણે વ્હાઈટ ચોકથી આ રેખા દોરી દઈએ ત્યારે ખ્યાલ આવશે। આ પ્રમાણેની ફિગર થશે બાળકો। જો બાળકો આપણે આકૃતિ C સુધી પૂર્ણ કર્યું, આકૃતિ નંબર D। હવે અહીંયા આપણે જોઈએ આકૃતિને ચોથો ભાગ આપેલો છે, તો હવે બાકીના 3 ભાગ પૂરા કરીએ। આ પ્રમાણે જોઈએ અહીંયા આ પ્રમાણે। હવે તમે ત્રાસી અહીંયા આવશે, બરાબર જુઓ। હવે એ આલા પછી ઊભી જશે આ પ્રમાણે। એ પ્રમાણે ઉપરના ભાગમાં હવે ત્રાસી લગભગ એક ખાનું અહીંયા રેખા જોડે આવી જાય તે રીતે ખાલી રાખવાનું છે। અહીંયા ક્યાં સુધી આવશે તે જોઈએ, જોઈ લઈએ। અહીંયાથી જોઈએ તો બે, અહીંયા ત્રાસમાં 2 ખાના છે, તો આ 2 ખાના। એ પ્રમાણે અહીંયા પણ ત્રાસમાં 2 ખાના અને 1 આડું। આ પ્રમાણે આપણે સંપૂર્ણ આકૃતિ દોરી। એ પ્રમાણે આ ભાગ જોઈએ, ચોથો ભાગ, બાકીના 3 ભાગ પૂરા કરીએ। આ પ્રમાણે જોઈએ, આ પ્રમાણે પછી નીચે 2 ખાના ઉતરે છે, તો 2 ખાના, 1 અડધા દોઢ મતલબ, ત્યાર પછી આડી લીટી, ત્યાર પછી નીચે, અને નીચે ઉતર્યા પછી આપણે આ પ્રમાણે 2 ખાના પાછા નીચે, પછી ઉપર ત્રાસમાં। હવે અહીંયા પણ આ સમમિતિની રેખા છે ત્યાં નીચે, એ પ્રમાણે આડી લીટી, પછી નીચે। આ પ્રમાણે આકૃતિ પૂર્ણ થાય। હવે જોઈએ આપણે આકૃતિ નંબર F માં આ ચોથો ભાગ આપેલો છે, બાકીના ભાગ આપણે પૂર્ણ કરવાના છે। સમમિતિની રેખાઓ આપેલી છે બાળકો, તો જોઈએ અહીંયા આપણને અહીંયા મળશે, ત્યાર પછી આડો ભાગ છે અહીંયા ડાબી બાજુ, તો અહીંયા આડો ભાગ આ રીતે આવશે। પછી આપણે નીચે ઉતરવું પડશે, અને પછી આ પ્રમાણે આ 2 ખાના ત્રાસા, તો આપણે આ પ્રમાણે દોરી શકીએ। એ પ્રમાણે જ ઉપર પણ જઈએ બાળકો। ઉપર જવા માટે આ પ્રમાણે 1 2 3, 1 2 3। હવે જોઈએ ઊભી લીટી। હવે એ પ્રમાણે અહીંયા પણ ડાબી બાજુ જોઈએ। આ પહેલા સંપૂર્ણ પૂર્ણ કરીએ બાળકો। સંપૂર્ણ પૂર્ણ કરવા માટે અહીંયાથી આ લીટી છે ત્રાસમાં અહીંયા આવશે,
પછી આ પ્રમાણે કેટલી આવે છે આપણે ચેક કરીએ 1 2 અડધા 1 અને 2 અડધા છે હવે જોઈએ અહીંયા 1 2 આ પ્રમાણે પછી 83 સામેનું ચિત્ર જમણી બાજુનો ભાગ પણ આ પ્રમાણે મળવો જોઈએ ઊભી લીટી અને પછી આ પ્રમાણે બંધ બેસતો આવશે જોઈ લઈએ બરાબર ફરીથી આ ભાગ જોઈ લઈએ કલર ચોકનો તમારે રંગીન બોલપેનનો ઉપયોગ પણ કરી શકાય રંગીન બોલપેનનો ઉપયોગ પણ કરી શકાય બાળકો આ પ્રમાણે તમે દોરી શકો એટલે જો તમારે ખાનાવાળી નોટબુક હશે તો વધારે સરળ રહેશે બાળકો કારણ કે આમાં આપણે આ લીટી સ્વપ્રયત્ને દોરેલી હોય એટલે સહેજ માપમાં આગું પાછું હોય એટલે ખાનાવાળી નોટબુકમાં તમે આ પ્રમાણે દોરશો તો તમને વધારે સરળ રહેશે બાળકો અને સરળતાથી કામ કરી શકશો હવે આપણે લખીએ કે જે L1 અને L2 દરેકમાં L1 અને L2 આપેલી છે એટલે ઉપર દર્શાવેલી આકૃતિઓમાં ઉપર દર્શાવેલી આકૃતિઓમાં રેખાઓ L1 અને L2 રેખાઓ L1 અને L2 સમમિતિની રેખાઓ છે સમમિતિની રેખાઓ છે ઉપર દર્શાવેલી આકૃતિઓમાં રેખાઓ L1 અને L2 સમમિતિની રેખાઓ છે L1 અને L2 આપણે આપેલી છે અને તે સમમિતિની રેખાઓ છે તો બાળકો તમે બરાબર ખાનાવાળી નોટબુકમાં આ પ્રમાણે દોરશો તો તમને મળી જશે એટલે અને જે ટપકાવાળી રેખાથી દર્શાવેલ છે સમમિતિની રેખાઓ ટપકાવાળી રેખાથી દર્શાવેલ છે સમમિતિની આ રેખાઓ સમમિતિ ટપકાવાળી રેખાઓથી દર્શાવેલ છે ઉપર દર્શાવેલી આકૃતિઓમાં રેખાઓ L1 અને L2 સમમિતિની રેખાઓ છે આ રેખાઓ ટપકાવાળી રેખાઓથી દર્શાવેલ છે આ ટપકાવાળી રેખાઓ છે એ પ્રમાણે દર્શાવેલ છે તો બાળકો હવે એક્ઝામ્પલ નંબર 3 છે એ સ્વપ્રયત્ન કરજો આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે